નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું મનીષા। વિગતવાર સમાચારની શરૂઆતમાં વાત કરીએ। કોંગ્રેસ નેતા શંકરસિંહ વાઘેલા આજથી ગુજરાત બહાર પ્રવાસ પર છે। પીએમ મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન બાપુ ગુજરાત બહાર જઈ રહ્યા છે। વેકેશનના નામે શંકરસિંહ વાઘેલા ચાઇના ગયા છે। આ સાથે જ પૂર્વ સાંસદ પણ પ્રવાસમાં જોડાય છે। ચૂંટણી નહીં લડવાનું અને સીએમ પદની રેસમાં નથી તેવા નિવેદન બાદ શંકરસિંહ વાઘેલા તેમના પ્રવાસ બાદ નવી વ્યૂહરચના સાથે સામે આવી શકે છે। જો કે બીજી તરફ કોંગ્રેસ પણ બાપુની હિલચાલ પર નજર રાખી રહ્યું છે। શંકરસિંહ વાઘેલા 7 થી 8 દિવસ માટે ચાઇનાના પ્રવાસ પર જઈ રહ્યા છે। શંકરસિંહ વાઘેલા ચાઇનાના પ્રવાસ પર જઈ રહ્યા છે, જેના કારણે અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે। કારણ કે જે રીતે શંકરસિંહ વાઘેલાએ સીએમ પદની રેસમાં તેઓ નથી, આ સાથે જ 2 દિવસ પહેલા તેમના નામે જે અફવા ભાજપમાં જોડાવાની વહેતી થઈ હતી, ત્યારબાદથી હવે તેઓ ચાઇનાના પ્રવાસે જઈ રહ્યા છે। લાગે છે કે ચાઇનાના પ્રવાસ બાદ શંકરસિંહ વાઘેલા કોઈક નવા રૂપમાં જ સામે આવી શકે છે। જો કે કોંગ્રેસ પણ બાપુની હિલચાલ પર નજર રાખી રહ્યું છે। આ પ્રવાસ બાદ નવી વ્યૂહરચના સાથે બાપુ સામે આવી શકે છે।